નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો આજે હતી ક્યાંક 21 માર્ચ અને જોવા જઈએ તો આજના દિવસે બેંક નિફ્ટી અને નિફ્ટીમાં બંનેમાં ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળી. અને જોવા જઈએ તો નિફ્ટીમાં લેવલ મુજબ ક્યાંક બે ટ્રેડ બનતા હતા અને એ પણ ક્યાંક એક સારા એવા ટ્રેડમાં જોવા મળ્યા. ત્રીજા ટ્રેડમાં થોડું ઘણું લોજિક લગાવવાનું હતું. જો લોજિક લગાવ્યું હોય તો ત્રીજો ટ્રેડ પણ જે પુટનો છે એ ક્યાંક જોવા મળ્યો હોય. અને સેમ વસ્તુ કે બેંક નિફ્ટીમાં સવારમાં જ સારી એવી એક કોલ સાઇડની મુવમેન્ટ જોવા મળી હતી, જેના મુજબ લેવલ આપણે સેન્ડ કરેલા હતા. અને લેવલમાં વાત હતી કે આપણે એક શોર્ટ વિડીયો પણ નાખ્યો છે કે વિડીયોમાં વાત હતી કે જો માર્કેટ 800ના ઝોન પાસે ઓપન થાય ને 700 ને 800ની રેન્જ બનાવે કે એટલે કે રેઝિસ્ટન્સ ઝોન ઉપર માર્કેટ હોલ્ડ કરતું હોય તો ગમે ત્યારે અપસાઇડની મુવમેન્ટ આવી શકે છે. તો અપસાઇડની મુવમેન્ટ પણ સારી એવી જોવા મળી માર્કેટમાં. અને એમ જ ક્યાંક માર્કેટમાં કદાચ ટ્રેડ કર્યો હોય તો 100 પોઈન્ટના પ્રીમિયમ એક જ કેન્ડલમાં વધી ગયા હતા, એવી ક્યાંક મુવમેન્ટ હતી. અને સેમ વસ્તુ કે નિફ્ટીમાં પણ જે લેવલ હતું 22 વાળા ઝોનમાં કે 22.018 વાળા લેવલ ને, તો એને પણ માર્કેટે બ્રેક કરીને 59 પોઈન્ટની મુવમેન્ટની એક જ કેન્ડલ આપી હતી. પછી માર્કેટ અહીંયા હોલ્ડ કરીને થોડુંક અપાવીને અહીંયા એમ પેટર્ન બનાવીને એક સાઇડવેઝ મુવમેન્ટમાં આવી ગયું હતું. અને અહીંયાથી એક પુટ સાઇડની પણ મુવમેન્ટ જોવા મળી કે જે પુટ સાઇડની મુવમેન્ટ હતી માર્કેટ અહીંયાથી એક એમ પેટર્ન બનાવી હતી અને એમ પેટર્નમાંથી માર્કેટ આવ્યું એ પણ 940ના ઝોન પાસે અને અહીંયાથી પણ ફરીવાર બાઇંગ જોવા મળ્યું કે જે 22,000ના ઝોન પાસે. તો 60 પોઈન્ટની મુવમેન્ટ અહીંયા પણ એક સારી એવી હતી કે જે કોઈ એમાં ટ્રેડ કર્યો હોય તો ક્યાંક મુવમેન્ટ જોવા મળે. અને બેંક નિફ્ટીમાં માર્કેટ ઈના ઝોનમાં ક્યાંક સાઇડવેઝ ઝોનમાં જોવા મળ્યું હતું. એમાં પણ માર્કેટમાં ડાઉન સાઇડની મુવમેન્ટ હતી પણ પરફેક્ટ મુવમેન્ટ નહોતી, એમાંથી એક ટ્રેન્ડ લાઇન નીકળતી હતી, એની મુવમેન્ટ ક્યાંક સારી એવી જોવા મળી હતી. તો ચલો વાત કરી લઈએ હવે માર્કેટમાં 22 માર્ચની, એટલે કે આવતીકાલને. કાલના દિવસે શુક્રવાર છે કે એક્સપાયરી છે નહીં, સેન્સેક્સની એક્સપાયરી છે. સેન્સેક્સના લેવલ જોતા હશે તો આપણે ટેલિગ્રામમાં સેન્ડ કરી દઈશું, પણ સેન્સેક્સ ઉપર વાત નહીં કરીએ કારણ કે નિફ્ટી ઉપર વાત કરી લઈએ. નિફ્ટીનું જેમ હાલશે એમ જ સેન્સેક્સનો ચાર્ટ પણ ચાલે છે. તો ચલો પહેલા વાત કરી લઈએ નિફ્ટીની, કારણ કે નિફ્ટીમાં એક ઝોન આવે છે જે માર્કેટમાં 940 વાળું ઝોન હતું. આજના દિવસે પણ સપોર્ટ ઝોન જોવા મળ્યો કારણ કે જે ઝોન હતું એ આપણે રેઝિસ્ટન્સ ઝોન રાખેલું હતું માર્કેટમાં. તો માર્કેટે એના ઉપર ક્લોઝ થઈને ત્યાંથી સારી એવી એક સપોર્ટ ઝોન જોવા મળ્યું કારણ કે લેવલ જૂનું છે અને ઝોન પણ જૂનું છે. તો 3-4 દિવસથી એક ઝોન જે વાપરી છે માર્કેટમાં સારું એવું પેલા સપોર્ટ તરીકે કામ કર્યું, પછી માર્કેટમાં રેઝિસ્ટન્સ ઝોન અને ફરીવાર અપ ઓપન થઈને પણ રેઝિસ્ટન્સ ઝોન અને એનો માર્કેટે સારો એવો સપોર્ટ પણ બનાવ્યો. તો અત્યારે જોવા જઈએ તો માર્કેટ એક સારું એવી અપસાઇડની મુવમેન્ટમાં ધીમે ધીમે આવે છે, પણ માર્કેટમાં પાછળના 2 પોઈન્ટ છે એ જો બ્રેક થાય છે તો એના ઉપર સારી એવી મુવમેન્ટ આપણને વધારે જોવા મળે કારણ કે 200નું ઝોન છે એ એક રેઝિસ્ટન્સ ઝોન છે માર્કેટમાં. અને માર્કેટ એ ઝોન પાસે જો પરફેક્ટ બ્રેક કરશે તો સારી એવી વધારે મુવમેન્ટ જોવા મળશે. કારણ કે અત્યારે જોઈ લઈએ તો અત્યારે 22.061 અને એના નીચે એક સપોર્ટ ઝોન છે, બંનેના ઝોન છે. વચમાં ક્યાંય લેવલ છે નહીં, પણ વચમાં 2 લેવલ રાખવો હોય તો રાખી શકાય, પણ એ લેવલમાં થોડી કન્ફર્મેશન નહીં મળે એટલા માટે લેવલ થોડાક ઉપર રાખેલા છે. અને જો માર્કેટને કાલના દિવસે અપસાઇડમાં નીકળવું હશે તો એ લેવલ, કારણ કે પાછળનો હાયર છે તો એને હાઈ બ્રેક નથી કર્યો, માર્કેટમાં ડાઉન સાઇડની મુવમેન્ટ આવી, તો કાલનો હજી આ પણ હાઈ છે એ પણ હાઈ બ્રેક નહીં કરે અને ડાઉન સાઇડની મુવમેન્ટ આવવાની હશે તો એને પહેલા જ ક્યાંક જોવા મળશે. તો ચલો વાત કરી લઈએ કે કાલના દિવસે ફરીવાર માર્કેટ ઓપન થાય છે, ગેપ અપ ઓપન થાય છે કે 125 વાળા ઝોનમાં ક્યાં ઓપન થાય છે અને ફરીવાર માર્કેટ ડાઉન સાઇડ થોડુંક આવે છે. અને 100નું ઝોન પણ એક રેઝિસ્ટન્સ ઝોન છે, એના ઉપર એક 200નું, 2 રેઝિસ્ટન્સ ઝોન છે. પછી ડાયરેક્ટ એના ઉપર પણ 500નું ઝોન છે એક જોવા મળી શકે કારણ કે ફરીવાર માર્કેટ અપ ઓપન થાય છે અને એ ઝોન પાસે હવે 125 વાળા ઝોન પાસેથી ક્યાંય એમ પેટર્ન જોવા મળતી હોય તો પછી પુટનો વ્યૂ રાખી શકાય કે ફરીવાર 940 નહીં પણ 22,000ના ઝોન સુધી માર્કેટ આવી શકે કારણ કે 22.080ના લેવલ નીચે ક્યાંક માર્કેટમાં પોઈન્ટ રાખી શકે કે અહીંયા 80 પોઈન્ટની સારી એવી મુવમેન્ટ જોવા મળે કારણ કે હવે પ્રીમિયમ વધારે હશે. એક કેન્ડલ પણ ભાગમાં આવે તો પણ 50 પોઈન્ટ ક્યાંક સારા એવા જોવા મળી જાય એટલા માટે. અને જો એવું નથી થતું માર્કેટ 125 નહીં પણ માર્કેટ 200ના ઝોન પાસે ઓપન થાય છે તો 200ના ઝોન પાસે જ્યાં સુધી 220 નીચે છે ત્યાં સુધી ડાઉન ટ્રેન્ડ માટે માર્કેટમાં આવી શકે કારણ કે 220નું પાછળ પણ એકવાર આપણે લેવલ રાખેલું હતું અને માર્કેટે અહીંયા જ ટચ થઈને સારી એવી પુટની મુવમેન્ટ જોવા મળી હતી. તો પુટવાળા અહીંયા એક ટ્રાય કરશે કારણ કે અહીંયા કદાચ મુવમેન્ટ બધી કોલવાળાને ગેપ અપમાં એમાં મળતી હશે તો પુટવાળાને અહીંયા એક મુવમેન્ટ જોવા મળશે કે 220 નીચે છે ત્યાં સુધી ડાઉન ટ્રેન્ડમાં માર્કેટને જોઈ શકાય. અહીંયાથી માર્કેટમાં 125ના ઝોન સુધી ટાર્ગેટ ક્યાંક રાખી શકાય એટલે માર્કેટ એ ઝોનમાં આવે તો અહીંયાથી એક પુટનો વ્યૂ સારો એવો રાખવાનો. ફરીવાર જો અહીંયાથી માર્કેટ પુલ બેક આપીને ઉપર નીકળી જાય છે તો એના ઉપર પછી ડાયરેક્ટ માર્કેટમાં 280નું લેવલ છે અને એના ઉપર જોવા જઈએ તો માર્કેટમાં ડાયરેક્ટ જ 300 અને 400ના લેવલ છે એ થોડાક ઝડપથી આવે એવું લાગે છે કારણ કે 200નું ઝોન છે જે છેલ્લો રેઝિસ્ટન્સ ઝોન છે માર્કેટમાં. અહીંયાથી માર્કેટમાં પુટની મુવમેન્ટ પણ ક્યાંક સારી એવી જોવા મળશે તો એનું ધ્યાન રાખવાનું.
ફરીવાર એવું થાય છે કે માર્કેટ સાઇડવેઝ ઓપન થઈ જાય છે. સાઇડવેઝ ઓપન થવાની સાથે માર્કેટ હોલ્ડ કરે છે 22,000 ઝોન ઉપર અને 22,040 ઉપર, જે આપણે કાલ વાત થઈ હતી. પણ આજના દિવસે 22,040 ઉપર માર્કેટ અહીંયાથી એક ડબલ ટોપ એટલે એમ પેટર્ન બનાવીને માર્કેટ નીચે આવી ગયું. તો અહીંયા જોઈ એક પ્લાન આપણો થોડોક એક ફેલ થઈ ગયો છે કે જે પ્રમાણે 22,040 ઉપર હતું માર્કેટ, પણ સારું એવું હતું અને અહીંયાથી જ માર્કેટે પોઈન્ટ બનાવીને એની હોલ્ડિંગ કરવા માંડ્યું અને એક ગ્રીન કેન્ડલ નો આવી, પણ ધીમે ધીમે માર્કેટમાં સ્ટોપ લોસ હિટ કરીને પછી ડાઉન સાઇડની મુવમેન્ટ આવી. તો અહીંયા એમ પેટર્ન પણ કમ્પ્લીટ થઈ ગઈ હતી. ફરીવાર માર્કેટ ઓપન થાય છે, સાઇડવેઝ ઓપન થઈને ફરીવાર હવે જો 22,080 નું લેવલ બ્રેક કરે છે માર્કેટમાં, તો 125 સુધીનો નાનો ટાર્ગેટ હશે. 125 ઉપર નીકળે તો પછી ડાયરેક્ટ 200 ઝોનનો સારો એવો ટાર્ગેટ જોવા મળી શકે છે. અને જો માર્કેટ ફરીવાર ડાઉન ક્યાંય ઓપન થાય છે તો ઉપરથી એક ઇન્ટ્રાડેની આજના દિવસની હતી એક ટ્રેન્ડ લાઈન કાઢી લેજો કે માર્કેટ ડાઉન ઓપન થાય છે તો ફરીવાર આ ઝોનમાં ક્યાંય નીચે હોય ત્યાં સુધી ડાઉન સાઈડનું ફરીવાર એની ટ્રેન્ડ લાઈન બ્રેક કરે તો પછી ઉપરનું લેવલ છે એ ક્યાંક સારું એવું જોવા મળી જશે. ફરીવાર માર્કેટ ઓપન થાય છે ક્યાંય ડાઉન સાઈડમાં, કારણ કે અપસાઇડની વાત થઈ ગઈ તો હવે માર્કેટ નિફ્ટી ક્યાંય વધારે ડાઉન સાઈડમાં ઓપન થઈ જાય છે અથવા તો 940 લેવલ નીચે ઓપન થાય છે તો 940 નીચે છે ત્યાં સુધી ડાઉન સાઈડ માટે જોઈ શકાય કે એના લેવલ 855 ઝોન પાસે છે. 855 નીચે નીકળે છે તો 800 નું ઝોન છે ને 800 નું ઝોન જો બ્રેક થાય છે તો નીચે ડાયરેક્ટ 700 નું પોઈન્ટ છે ને 700 નું ઝોન બ્રેક થશે તો નીચે 600 અને 500 નું ઝોન, જે 100 પોઈન્ટના ગાળે બધા ઝોન છે એ પણ ક્યાંક સારા એવા જોવા મળી શકે છે કાલના દિવસે શુક્રવારે. અને એક વસ્તુ એ કે શુક્રવારે માર્કેટ સવારમાં મુવમેન્ટ આપતું હોય છે પછી માર્કેટ થોડુંક સાઇડવેઝ રહે છે તો એનું પણ થોડુંક ધ્યાન રાખવાનું, કારણ કે ઘણીવાર આવી વસ્તુ પણ ક્યાંક કામ આવી જાય છે. ફરીવાર વાત કરી લઈએ બેંક નિફ્ટીમાં. બેંક નિફ્ટી ક્યાંય ડાઉન ઓપન થાય છે સપોર્ટ ઝોન પાસે તો 500 ઝોનનો હવે ક્યાંક ઉપયોગ કરવાનો, કારણ કે 500 નું ઝોન હવે પરફેક્ટ જગ્યાએ નથી. હવે બધાને 3 ઝોન દેખાશે. અહીંયા જોવા જઈએ ને તો મોટી ટાઈમ ફ્રેમ કરી તો માર્કેટ એક રેન્જમાં ચાલતું હતું, બધાની પાસે રેન્જ હશે, પણ એની પાસે આપણે હવે 500 ઝોનનો એક ઉપયોગ કરવાનો હશે કે જે માર્કેટમાં સારી એવી માર્કેટની મુવમેન્ટ જોવા મળી શકે. જો માર્કેટ કાલના દિવસે 500 ઝોન પાસે ક્યાંય ઓપન થાય છે તો 500 ઝોન પાસેથી સારી એવી બાઇંગ જોવા મળશે કે જે 800 ઝોન સુધી, 800 ઝોન ઉપર માર્કેટમાં 47,000 નું ઝોન, 47,000 ઝોન ઉપર માર્કેટમાં 47,200 નું ઝોન પણ ક્યાંક સારું એવું માર્કેટમાં જોવા મળી શકે. જો 500 નું ઝોન માર્કેટ બ્રેક કરે છે એટલે કે ડાયરેક્ટ જ માર્કેટ બ્રેક કરશે તો નીચેથી ટ્રેન્ડ લાઈન લઈ લેવાની થાય. જો માર્કેટ પણ પહેલો વ્યૂ આપણો એ હશે કે 500 ઝોન પાસેથી એકવાર બાઇંગ જોવા મળે અને જો ડાઉન ઓપન થતું હોય તો ગેપ પૂરો થાય અને એના ઉપર પણ માર્કેટ જ્યાં સુધી છે 500 ઝોન સુધી ત્યાં સુધી અપસાઇડનો, કારણ કે કાલના દિવસમાં માર્કેટ અહીંયા 500 ઝોન પાસે ઓપન થતું હોય તો ડાઉન સાઇડનો વ્યૂ 500 ઝોન પાસે, પછી માર્કેટમાં આવશે 350 નું ઝોન એટલે કે અહીંયા 298 નું ઝોન પણ રાખી શકો, જે પાછળનો સારો એવો સપોર્ટ હતો. અને એના નીચે જોવા જઈએ તો 200 નો ઝોન પણ એક સારો સપોર્ટ હતો. તો એ બંનેમાંથી ગમે ત્યાંથી માર્કેટ સારો એવો સપોર્ટ પણ લઈ શકે અને અહીંયાથી પણ શોર્ટ કવરિંગ આવવાના ચાન્સ થોડાક છે તો એનું પણ ધ્યાન રાખવાનું. ફરીવાર માર્કેટ ઓપન થાય છે ગેપ અપ ઓપન અને ગેપ અપની સાથે માર્કેટ ઓપન થાય છે કે 47,200 ના લેવલ પાસે અથવા માર્કેટ ઓપન થાય છે 47,000 ના ઝોન પાસે. તો 47,000 નો ઝોન ઓપન થાય તો ફરીવાર હાઈ બ્રેક થશે માર્કેટનો, એટલે જેમ હાઈ બ્રેક થાય ને માર્કેટમાં સારી એવી મુવમેન્ટ જોવા મળે, ફરીવાર હાઈ બ્રેક થશે તો અહીંયા પણ માર્કેટમાં 200 પોઈન્ટની મુવમેન્ટ જોવા મળશે. અને જો માર્કેટને ડાઉન આવવું હશે તો એ 47,040 ના ઝોન નીચેથી જ ક્યાંક ડાઉન આવી જશે. તો 47,040 ઉપર નીકળે ત્યારે સારી એવી કન્ફર્મેશન મળે કે હા માર્કેટમાં ઉપર 234 નું ઝોન છે તો અહીંયા 200 પોઈન્ટનો ટાર્ગેટ સારો એવો રાખી શકાય, કારણ કે 200 પોઈન્ટ ઉપર પણ માર્કેટમાં 400 નું ઝોન છે અને સારો એવો રેઝિસ્ટન્સ ઝોન છે એ માર્કેટમાં 47,400 થી 47,500 ની રેન્જમાં છે. જે મોટી ટાઈમ ફ્રેમ કરીને જોવો તો સારી એવી એક માર્કેટમાં અહીંયા પણ મુવમેન્ટ જોવા મળી શકે. અને જો માર્કેટ સાઇડવેઝ ખુલે છે, સાઇડવેઝ ખુલીને માર્કેટ 600 ના ઝોન નીચે નીકળે છે એટલે 600 ના ઝોન નીચે નીકળતું હોય કે 500 ના ઝોન પાસે આવે ત્યારે આપણે એકવાર કોલની ટ્રાય કરવાની, કારણ કે પુટની ટ્રાય 500 ના ઝોન નીચે જ ક્યાંક કરવાની છે. તો ક્યાંક એ એક પરફેક્ટ મગજમાં રાખજો. તો શુક્રવારના દિવસે કાલના દિવસે માર્કેટમાં ઓપનિંગ જ્યાં થશે એના ઉપર માર્કેટનું મૂવમેન્ટ નક્કી થશે કે હા વધારે ગેપ અપ ઓપનિંગ થઈ ગઈ છે કે અતિશય જો ગેપ અપ ઓપનિંગ થશે તો માર્કેટ હોલ્ડ કરીને થોડુંક એવું ડાઉન આવશે પછી ફરી પાછું અપસાઇડમાં જવાની ટ્રાય કરશે, કારણ કે બહારનું બધાનું માર્કેટ છે એ ગ્રીનમાં છે તો એનું પણ થોડું ઘણું ધ્યાન રાખવાનું. એટલે પુટ સાઇડની મુવમેન્ટનું અત્યારે સ્કેલ્પિંગ જેવું કરવાનું ને ડાઉન આવે ત્યારે ડીપમાં બાઇંગનો એક પ્લાન કરી શકાય. જો એ પણ માર્કેટમાં ફેલ થઈને જતો હોય તો અહીંયા નાનો સ્ટોપ લોસ લઈ શકાય, કારણ કે ડીપમાં એક સપોર્ટ ઝોન આવતો હોય અહીંયા બાઇંગ કરી શકાય નાનકડો સ્ટોપ લોસ લઈને. તો ચલો આવી રીતના ક્યાંક પ્લાનિંગ છે. અને સેન્સેક્સના લેવલ પણ હું ટેલિગ્રામની ફ્રી ચેનલ છે એમાં સેન્ડ કરી દઉં છું. નિફ્ટીના બેંક નિફ્ટીના સેન્ડ કરી દીધા છે તો એમાંથી એના પણ લેવલ લઈ શકો છો. તો ચલો જય ભારત, જૈન મિત્રો, મળીએ કાલના દિવસે ટુમોરોના વિડીયોમાં.